બધું મને દેખાય જ છે પણ આ બધું આવ્યું ક્યાંથી? તો એમ કયો ને, એમાં એવું છે ને ભોળા દાદા, મારા હાહુ ગુજરી ગયા તે મિલકત બધી કરી દીધી મારા નામે, તો મને કઈ મિલકત માં રસ નથી, તો મેં પછી બધું હોનાની વીટીઓ ને હોનાની પાંસી ને આવું બધું કરાઈ નાખ્યું. એમ તમને તો ખબર ને, મને નાનેથી વીટીયું નો કેવો શોખ. નાનો હતો ત્યારે પગના આંગળામાં વીટીયું પહેરતો. બોલો લ્યો, ઘડીક વારમાં સમય ફરી ગયો હો. આ તો બધી સમયની વાત છે. આ પાંસી કેટલાની આવી? 17 લાખ રૂપિયાની. ક્યાં ખોવાઈ ગયા? કાઈ ને પાંસી કેટલાની આવી એમ વિચારતો તો. ઠીક. પૈસા આવે ને એટલે ફોન બહુ વધી જાય. હો હા, ઈ હાચું તારું. હલો, બકુલભાઈ જ બોલું છું. અરે શું યાર, પાછી અર્જન્ટમાં 10,000 ની જરૂર પડી. અરે પણ હું ઘરે નથી, અહીંયા એક દાદાની વાડીએ બેઠો છું અને પૈસા મારી પાસે જે હતા એ બધા માણસોને વાપરવા આપી દીધા છે. અત્યારે મારી પાસે ખાલી 25 લાખનું સોનું પહેર્યું એ જ છે, ખીચામાં કઈ છે નહીં. આ છતાં એડજસ્ટ કરું છું. હાલો, તારી પાસે 10 પડ્યા છે? હા, તમે આપ્યા ઈ 10 રૂપિયા પડ્યા. અરે 10 રૂપિયા નથી કહેતો, 10,000 પડ્યા છે. ના, 10,000 તો નથી. બકુલભાઈ, એની પાસે 10,000 ક્યાંથી હોય? લ્યો 10,000 રૂપિયા હું આપું. હા, એ આછું તમારું. એ તો તમારે ત્યાં નોકરી કરે હે. તો કોઈ વાંધો નહીં, પછી પાછા આપી દેશો. હા, તે વાંધો નહીં, હન્ના પાછા આપી દેજો. સાંજના તો નથી આવવાનું, હમણાં પછી દેખાશે નહીં. હું ગોવા વહી જવાનો છું. એક કામ કરો, મારે વહેલા મોડું થાય ને તો આ એક વીટી રાખો. આ 17,000 ની વીટી છે, રાખજો. 17,000 ની વીટી છે? હા, પણ મેં તો તમને 10,000 રૂપિયા આપ્યા. પણ તમે ભલે 10,000 રૂપિયા આપ્યા, 17,000 ની વીટી છે ને તમારી. બસ ચલો, હું જાઉં છું, મારે મોડું થાય છે. હા, લે આજ વખતે સારું કામ કર્યું. લે સારું કર્યું, બકુલભાઈ આવ્યા ઈ પહેલા તે કહી દીધું. નકર બકુલભાઈ ને ખોટું લાગ્યું હોત અને વયા ગયા હોત તો કેટલું ખોટું લાગે તેને. તો આપડા કામ જ બધા એવા હોય. એ મમરાભાઈ આવ્યા. ભો દાદા, બકુલભાઈ આવ્યા તા બાજુ? હા. તો ક્યાં ગયા? હમણાં આમ ગયા, ઈ તો ગોવા જવાના હતા. ગોવા તો ક્યાંથી હું એને જવા દઉં? કેમ હું છું? હું મારી દુકાને આવીને 2,000 રૂપિયા લઈ ગયા અને ખોટી વીટી મને બટકાવતા ગયા. કેવી વીટી હતી? આ રી જો ને, તો વીટી તો મને દેતા ગયા. તા વીટી બકુલભાઈ ની આંગળીમાં પહેરેલી હતી. હા, તો ખોટી વીટી દેતા ગયો ને મારા 10,000 રૂપિયા લેતા ગયો. બાપા, આ તારા જ કામ છે. શેઠ તે એમ કીધું, બકુલભાઈ શેઠ. તું આવા નવા કામ કરે. પણ મેં ક્યાં તમને કીધું પૈસા આપો એમ? તે જ કીધું તું ને, હોનાની વીટીઓ લેવું પહેરી. અને મમરાબા, તમે તો ફોન કરતા હોય તો ભોળા દાદા, પણ મને થોડી ખબર છે તમારી વાડી આવીને તમને હોનાની વીટી ખોટી આપી જાય એમ. અને મને હું કામ માર્યું? ઓ બાપા, તમે હું કામ મારો? તો તમારે મને થોડું મરાય. એક તો હું તમને અહીં કહેવા આવ્યો. બોલતા નહીં બકુડો આવે છે. ભોળા દાદા, હા, આ મેં કીધું છૂટા છે તમારી પાસે? આ 500 ની નોટ બધી આવેલી છે, મારે રસ્તામાં છૂટાની જરૂર પડશે તો લાવો બકુલભાઈ, છૂટા હું આપું તમને. લાવો. મમરાભાઈ, તમારે છૂટા નથી આપવાના, મારે દેવાના છે. કેટલાની નોટો જોવે છૂટી? એટલે 50 ની હોની ગમે એ છે, હાલ છે. આ બધી 500 ની છે કે નહીં? હા. એટલે હું ઉભા રહો, આપું. આ બાજુ જાઓ તો. મમરાભાઈ, પકડો તો આને. અરે પણ હું છે? ના, પકડો. ઉભા રહો, છૂટા આપું. પણ છે હું આ ખોટી વીટી લઈને મને 10,000 રૂપિયા લઈ ગયો મારા. ઉભા. બાપા, કોણે કીધું ખોટી છે? લાય મારા પૈસા લાય. અરે પણ કોણે કીધું ખોટી વીટી છે? ખોટી છે, મમરાભાઈએ કીધું. પણ મને ભાઈ તમે કે પકડો. અરે ના, બાપા. પકડો એને મમરાભાઈ. અરે ઠોકો. ભોળા દાદા, એ તમારું કામ નહીં, તમે પકડી રાખો. અરે ના, ઠોકાઈ સીધા થાય. પકડી રાખો. મારો મારા 2,000 રૂપિયા લઈ ગયા ખોટી વીટી મને આપતા ગયા. તું આમ દોડ અને મમરાભાઈ તમે આમ આડા ફરો, હું આમ જાઉં છું. ભાઈ, તમે શિક્ષણ મારી જોવો તમે. આવાજો બોલ દાદા, આવાજો. નહીં બોલા એ હું છું ભોળા દાદા. એ તો ઓલાને પકડ. ઓ બાપા. આયો બબરાભાઈ, જોવો તો ખરા, 10,000 રૂપિયા ઘોળા ગયા. આ મારી માથે પગ મૂકીને વયા ગયા. તમે જોવો તો ખરા, મને મારી નાખજો. ઓ બાપા. તું કામ મને પકડે? પણ હું તો પકડું જ છે ને, ભોળા દાદાએ કીધું હવે ન જવા દો. અરે ના, નહીં પકડતો. તને 10 રૂપિયા તો આપ્યા. તે 10 રૂપિયામાં હું તારે પછી રાખ, પછી જોવે. નહીં, પાંસી મારે ન જોવે. તો આ ઘા કરી દો. લે હોનાની પાંસી ઢાંકી દીધી. હા, લઈ જા. હવે વાંધો નહીં. નાના સાલે ક્યાં જવાનો તું? બે બાજુથી બંધવાઈ ગયા. હવે ચોથામાં નાખવા દે. તું ચોથામાં નાખ્યા, પાંચમાં મને ઘાસ તને ન જવા દે, તને પકડો પાર. અરે તમે જવા, હવે ભાગે ગાડી.
પણ મને એમ કે ભોળા દાદા બકુલભાઈ આવે તમે શું કામ આગળ થઈ ગયા? ઓ બાપા મારો પગ ભાંગી નાખ્યો મુમરાભાઈ. પકડો 12,000 રૂપિયા લઈને ભાગ્યા, એમ ધાવા થોડા દેવા. હાલો પકડો. જડી ગઈ પહોંચી લે તું અહીંયા શું કરે? પહોંચી જડી ગઈ 17 લાખની. એ 17 લાખની પહોંચી નથી, 17 રૂપિયાની પહોંચી છે. ઓલો ક્યાં ગયો? ઈ તો એન પાસે નથી આવ્યા. ના તો ક્યાંય પાઈ જાય છે. આ સાહેબ ભોળા દાદા સમજો. હાલો પકડો આમલેટ. લે આ ક્યાં ગયા? ઈ આમ જાય. પકડો એને. એ આ વીટી લઈ લેજો. એ લે વીટી